यत्सङ्कल्पात्तपतितपनो वाति वातः समिन्धे वह्निर्धत्ते धरणिरुदधीर्लङ्घते नैव वेलां सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलं स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। અંગ્રેજીમાં એવું કહેવાય છે કે એવરીથિંગ ઇઝ ક્રિએટેડ ટ્વાઇસ ઇન ધ વર્લ્ડ. આખી દુનિયામાં જે કંઈ છે એ બધું બે વાર બનેલું છે, એક વાર નહીં, બે વાર. આ માઇક્રોફોન છે એ બે વાર બનેલું છે. આપણી ઉપર પંખો ફરે છે એ બે વાર બનેલો છે. આ જે બિલ્ડિંગ આપણે જોઈએ છીએ એ બે વાર બનેલું છે. બે વાર કઈ રીતે? તો પહેલી વાર આ માઇક્રોફોન કોકના મનમાં બન્યું, વિચાર આવ્યો કે આવું કંઈક બનાવીએ આપણે, એની ડિઝાઇન મનમાં નક્કી થઈ અને પછી એ બહાર આવ્યું. જ્યારે પંખો બની ગયો ને પહેલાં કોકના મનમાં એનો આકાર ઊભો થઈ ગયો અને પછી એ બહાર બનાવવામાં આવ્યો. આ જે બિલ્ડિંગ છે એનો આકાર પહેલાં કોકને વિચારમાં આવ્યો, પછી એને પેપર પર મૂક્યો અને પછી એનો આકાર બંધાયો. આપણે ઘરેથી આવ્યા, પહેલાં આપણા મનમાં નિર્ણય થયો કે આપણે મંદિરે જવું છે, કથા સાંભળવા જવું છે, અને પછી આપણા પગ ચાલવા માંડ્યા. દુનિયામાં જે કંઈ થાય છે બધું પહેલાં અંદર મનમાં થાય છે, વિચારમાં થાય છે, નિર્ણયમાં થાય છે અને પછી એ બહાર આવે છે. જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી કોઈ ક્રિયા થતી નથી. સવારથી સાંજ સુધી આપણે જે કાંઈ ક્રિયા કરીએ છીએ ને પહેલાં એનો નિર્ણય થાય છે. આજ સવારે આપણે ઉઠ્યા તો આપણે જાગ્યા પછી નિર્ણય થયો કે હવે આપણે ઉઠીએ, એટલે આપણે ઉઠ્યા. જો એવું થયું હોત કે ના હજી 10 મિનિટ પછી, તો આપણે ઉઠ્યા ના હોત. પણ આપણે નક્કી કર્યું કે બસ હવે તો ઉઠવું જ છે, એટલે આપણે ઉઠ્યા. તો નિર્ણય થાય પછી ક્રિયા થાય છે, નિર્ણય પહેલાં કોઈ ક્રિયા થતી નથી. એટલે એવું કહેવાય છે કે વિશ્વનો જે કંઈ ઇતિહાસ છે ને એ ક્રિયાઓનો ઇતિહાસ નથી પણ વિચારોનો ઇતિહાસ છે. યુદ્ધ પહેલાં માણસના મનમાં થાય છે અને પછી બહાર આવે છે. તો જેટલા કાંઈ વિશ્વયુદ્ધો થયા પહેલાં અંદર ખેલાઈ ગયા છે, પછી બહાર એની અભિવ્યક્તિ થઈ છે. તો એનો અર્થ એમ થયો કે દુનિયામાં જે કાંઈ છે બધું નિર્ણયોના આધારે થાય છે, નિર્ણય વિના બીજું કાંઈ થતું નથી. પણ નિર્ણય શાના આધારે થાય છે? નિર્ણયના મૂળમાં શું છે? તો નિર્ણયના મૂળમાં આપણી કોઈક લાગણી છે, કોઈક ભાવના છે. જ્યાં સુધી ભાવના કે લાગણી એ આપણને કોઈ દિશામાં ન પ્રેરે ત્યાં સુધી આપણે નિર્ણય લેવા માટે પ્રેરાતા નથી. દાખલા તરીકે કુટુંબ પ્રત્યે આપણને એક ફરજની ભાવના છે, પ્રેમની ભાવના છે, તો એના માટે આપણે કમાઈએ છીએ. જેના માટે આપણે પ્રેમ કે લાગણી ન હોય તો એ માણસ માટે આપણે કંઈ રાત દિવસ મહેનત નથી કરતા. પણ આપણા પરિવાર પ્રત્યે આપણને ફરજ કે પ્રેમની ભાવના છે તો કેટલી મહેનત, કેટલો બધો દાખલો એના પાછળ થાય છે. સુરતથી ટ્રેનમાં બેસીને મુંબઈ સુધી અપડાઉન કરે લોકો. સવારમાં 5 વાગે ફ્લાઇંગ ક્વીન પકડે અને જાય મુંબઈ 3 કલાક ટ્રાવેલ કરીને, પછી મુંબઈથી પાછા
જ્યાં જવાનું હોય નોકરીનું સ્થાન ત્યાં જાય, તો પાછા રાત્રે પાછા ઘરે પહોંચે તે રાત્રે 11, 11:30 થઈ ગયા હોય, ઘરે બધા સૂઈ ગયા હોય. અઠવાડિયે એકવાર પોતાના દીકરા દીકરી સાથે ભેગા થાય, કારણ કે જાગે પહેલાં તો નીકળી ગયા હોય, સૂઈ જાય પછી આવે. તો આટલો બધી મહેનત કરી શકે છે શેના માટે? એક લાગણીનો તંતુ જોડાયેલો છે જે આપણને નિર્ણય કરવા માટે પ્રેરે છે. જો આપણને દેશભક્તિની લાગણી હોય તો દેશ માટે શું ન થાય એવા નિર્ણય ઉપર વ્યક્તિ આવી શકે છે. ભગતસિંહ જેવા શહીદોએ પોતાના દેશ માટે કુરબાની વહોરી લીધી. એની પાછળ શું હતું? એક ભાવના હતી, એક લાગણી હતી. આ મારો દેશ છે, મારા દેશ માટે મારે જે કંઈ કરવું પડે હું કરી શકીશ. તો આખું જીવન સમર્પિત કરી દીધું દેશ માટે. કોઈ રાગ, દ્વેષ કે વેર કે ઈર્ષાની ભાવના માણસની અંદર આવે ત્યારે એના માટે પણ કેટલું બધું કરી શકે છે. દુર્યોધનના હૃદયમાં એક ઈર્ષાનું બીજ રોપાયું તો એના માટે એણે કેટલો દાખલો કર્યો, આખું યુદ્ધ એણે ઊભું કર્યું. જે કાંઈ નિર્ણય આવ્યો એની પાછળ એની ભાવના હતી. આતંકવાદીઓ એ ઓછું સમર્પણ નથી કરતા, એ લોકોએ જીવન કુરબાન કરી નાખે છે, કઠિનમાં કઠિન ટ્રેનિંગ લે છે અને પછી સુસાઇડ બોમ્બ બનીને જાય છે. પોતે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડ્યું હશે, ખબર હતી ને કે હું મરી જવાનું છું આની અંદર, એ સામેથી વોરી લે છે, નિર્ણય લે છે કે હું મરી જઈશ. શેના માટે? એક વેરની લાગણી, એક દ્વેષની લાગણી, એક ઘૃણા કે તિરસ્કારની લાગણી એને એ નિર્ણય સુધી લઈ જાય છે. આ સંસ્થાની અંદર, સંપ્રદાયની અંદર, ભગવાનના ભજનની અંદર કેમ સમર્પણ ભક્તો કરી શકે છે? આજે લાખો ભક્તો પોતે તન, મન, ધન એ પોતે પ્રમુખ સ્વામી મહારાજ માટે કઈ રીતે સમર્પી શકે છે? આજે 850 ભણેલા ગણેલા યુવાનો કઈ રીતે એમણે પોતાનું જીવન આપી દીધું? કેમ એમણે નિર્ણય એવો લીધો કે આપણે બ્રિટન કે અમેરિકાની સિટીઝનશીપ એક બાજુ, આપણે તો સ્વામીને રાજી કરવા છે. એ કેમ એ લોકો નિર્ણય કરી શક્યા અને કેમ આવો ત્યાગ કરી શક્યા? પાછળ એક લાગણી છે, એક ભાવના છે, ભક્તિની ભાવના, ભક્તિની લાગણી. તો કોઈ પણ નિર્ણય આપણે લઈએ છીએ ને, કોક વખત ક્રોધની લાગણીથી આપણે લઈએ કે કોક વખત આદરની લાગણીથી આપણે લઈએ, જે કાંઈ લઈએ ને એની પાછળ આપણી એક ભાવના તો હોય જ છે જે આપણને નિર્ણય લેવા પ્રેરે છે. એક જ વ્યક્તિ પ્રત્યે એક વ્યક્તિને અત્યંત રિસ્પેક્ટ હોય, ખૂબ જ આદર હોય, અને એ જ વ્યક્તિ પ્રત્યે બીજાને તિરસ્કાર હોય, તો બંનેના નિર્ણયો એના પ્રત્યે જુદા જુદા લેવાશે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પૃથ્વી પર પ્રગટ હતા ત્યારે લાખો ભક્તોને એના પ્રત્યે સાક્ષાત ભગવાનનો ભાવ હતો, તો એ રીતે એમના વચને કુરબાન થઈ ગયા. અને એની સામે કેટલાક વડોદરાનો દીવાન હતો કે પછી જગજીવન દાસ કરીને ત્યાંનો દીવાન હતો કચ્છનો, એ લોકોને દ્વેષ ભાવ હતો, તો એ જ સ્વામિનારાયણ ભગવાનને મારવા પ્રયત્ન કરતા હતા. વ્યક્તિ તો એક જ હતી, બે જણની લાગણી જુદી હતી, તો બેના નિર્ણયો એમના પ્રત્યે જુદા થયા. તો આપણે જે કાંઈ નિર્ણય લઈએ છીએ આપણા જીવનમાં એની પાછળ એક લાગણી હોય છે. પણ પ્રશ્ન એ છે કે લાગણી શેના આધારે ઊભી થાય છે? એ ભાવનાનું મૂળ ક્યાં છે? કેમ ક્યારેક કોકના પ્રત્યે આપણને ક્રોધ થાય છે, ક્યારેક કોકના પ્રત્યે આપણને આદર થાય છે, કોકના પ્રત્યે આપણને પ્રેમ થાય છે? એ બધી જે લાગણીઓ આપણા મનમાં ઉત્પન્ન થાય છે એનો આધાર શું છે? એનો આધાર છે આપણા દૃષ્ટિકોણ. આપણા જે દૃષ્ટિકોણ છે એ આપણી ભાવનાઓ ઉત્પન્ન કરે છે. કે કોઈક જગ્યાએ આપણને જો એના પ્રત્યેના દૃષ્ટિકોણની અંદર આપણને એમ લાગ્યું કે બહુ સારી વ્યક્તિ છે, એ આદરમાં પરિણમશે. અને કોકના પ્રત્યે એમ થયું કે આ મારો દુશ્મન છે, એમના પ્રત્યે દ્વેષ ભાવ પરિણમશે. દૃષ્ટિકોણમાંથી આપણી લાગણીઓ ઉત્પન્ન થાય છે, એ પાયાની અંદર છે. 1991ની સાલમાં રીડર્સ ડાયજેસ્ટની અંદર એક પ્રસંગ ટાંકવામાં આવેલો, બનેલો પ્રસંગ છે કે લંડનની અંદર હિથ્રો એરપોર્ટ પર એક વખત એક બેન પોતે પહોંચ્યા. હવે એમને ત્યાંથી જવાનું હતું ક્યાંક બીજે, એટલે પોતે ટિકિટ તો એની પાસે ઓલરેડી બુક થયેલી હતી, અને જે ટર્મિનલ પરથી એને બેસવાનું હતું ત્યાં પહોંચ્યા તો ખબર પડી કે હજી પ્લેનને થોડી વાર છે. એટલે ત્યાં આગળ જે વેઇટિંગ એરિયા હતો, રિસેપ્શન જેવો વેઇટિંગ એરિયા, ત્યાં પોતે થોડી વાર માટે બેઠા રાહ જોવા માટે.
હવે એ દરમિયાન એમને વિચાર આવ્યો કે આપણે કંઈક ખાઈએ, એટલે પોતે ઊભા થયા અને ત્યાં એરપોર્ટ પર જે સ્ટોલ હોય ત્યાંથી એમણે પોતે કૂકીઝ ખરીદી. આપણે જેને બિસ્કિટ કહીએ છીએ ને એને એ લોકો એક વિશિષ્ટ પ્રકારના બિસ્કિટ હોય છે, એ લોકો કૂકીઝ કહે છે. તો કૂકીઝનું એક પેકેટ ખરીદ્યું અને ખરીદીને પોતે લાવ્યા. પછી થયું કે આપણે હજુ પેલું કંઈક કોફી લઈએ, એટલે કોફી લેવા માટે ગયા અને એ લઈને આવ્યા. પછી થયું આપણે છાપું પણ વાંચીએ, એટલે ઊભા થઈને ભાઈ છાપું લેવા ગયા અને એ લઈને છાપું વાંચવાની શરૂઆત કરી કે આપણે છાપું વાંચતા વાંચતા ખાશું. અને એમણે શરૂઆત કરી એ દરમિયાન એવું થયું કે બાજુમાં એને લાગ્યું કોઈક મારી બાજુમાં આવીને બેઠું છે. અને જોયું તો એક સાવ અજાણ્યો માણસ આવીને બેઠો હતો. અને આ બાઈએ જે કૂકીનું પડીકું સામે પડ્યું હતું એને ખોલીને એ ખાતો હતો. એટલે આને બહુ આશ્ચર્ય થયું, થોડુંક મનમાં પ્રશ્ન પણ થયો કે કોણ હશે. પછી મનમાં થોડોક તિરસ્કાર એ થયો કે આને કંઈ ભાન છે. આ લોકો તો બહુ સેન્સિટિવ હોય છે, પરદેશી લોકો તો પાછા, કે હાવ આવું મેનર વગરના માણસો કોઈ મળી જાય કે કોકનું અજાણ્યા માણસનું પેલું પડીકું હોય એ ખોલીને એની બાજુ બેન ખાવા માંડે. એટલે આને એટલું બધું એના પ્રત્યે ગુસ્સો ચડ્યો ને પણ કંઈ બોલી નહીં. આ બાઈ પણ ખાતી હતી, પણ હજી આ એક બિસ્કિટ ઉઠાવે તે ઓલો બીજું ઉઠાવે, આ ત્રીજું ઉઠાવે તો ઓલો ચોથું ઉઠાવે. હવે આનું વાંચવામાં મન ન રહ્યું, એનું પેલું કોણ કેટલા ખાય છે ને એમાં જ એનું ધ્યાન એનું રહેવા માંડ્યું. એમ કરતાં કરતાં એક છેલ્લું બિસ્કિટ વધ્યું, છેલ્લી કૂકી. અને પેલી બાઈ પોતે ઉઠાવવા જાય ને ત્યાં તો ઓલાએ ઉઠાવ્યું એ છેલ્લું. પછી એના બે ભાગ કર્યા અને અડધું આને આપ્યું અને બાકીનું અડધું રહ્યું ને એ પોતે ખાઈને હાલતો થઈ ગયો. આને મનમાં જે એના પ્રત્યે થયું કે આ લોકોને એના મા બાપે કંઈ સંસ્કાર આપ્યા છે કે નહીં, કાંઈ મેનર જેવું છે કે નહીં, કંઈ ભાન પડે છે કે નહીં, એટલું બધું મનમાં ગાળો પહેલાં નહીં દીધી. હવે એટલામાં પેલું સમય થઈ ગયો એનો બોર્ડિંગ માટે જવાનું હતું પ્લેનમાં એને. એટલે પોતે તરત હાથ ખંખેરીને પર્સ ખોલ્યું, એમાંથી ટિકિટ કાઢવાની હતી. અને પર્સ ખોલ્યું ત્યારે ખબર પડી કે એનું પોતાનું કૂકીનું પડીકું તો અંદર જ પડ્યું હતું. તે શું થયું, એ પહેલાંનું ખાતી હતી. અને પછી એને જે અંતરમાં પસ્તાવો થયો એ કે પેલો બિચારો કેટલો ભલો માણસ હતો. થોડીક વાર પહેલાં જે એને ગાળો દેતી હતી ને એને થોડુંક બિચારો કેટલો સારો માણસ કહેવાય. હા, કે બધું એક મને આપ્યું, એક ખાતો ગયો અને છેલ્લે એક વધુ અડધું મને આપીને ગયો. અને હવે મારે એને સોરી કેવું, થેન્ક યુ કેવું, શું કેવું, કંઈ નહીં, એ તો જતો રહ્યો, એ તો દેખાડો જ નહીં. એટલે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર એણે કેવી રીતે સહાનુભૂતિ બતાવી અને કાંઈ બોલ્યો નહીં. અને જે સેજે મોઢા પર અણગમાનો ભાવ પણ એણે પ્રત્યે પ્રદર્શિત ન કર્યો. હું એનું ખાતી હતી તો પણ કંઈ જ નહીં. એટલે એને જે થોડીક વાર પેલા વ્યક્તિ પ્રત્યે જે ક્રોધ હતો એ થોડી વારમાં આદરમાં પરિણમ્યો, લાગણી બદલાઈ ગઈ. કેમ? કારણ કે દૃષ્ટિકોણ બદલાયો. પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામી અત્યારે દિલ્હી અક્ષરધામ જે આપણું છે ત્યાં કોઠારી પદે સેવા આપે છે. તો પરમ પૂજ્ય સ્વામીશ્રી જ્યારે ત્યાં આફ્રિકા પધારેલા ઘણું કરીને 1977ની સાલમાં, ત્યારે પોતે સ્વામીશ્રી સાથે વિચરણની અંદર હતા. અને વખતે નાઇરોબી મંદિરની અંદર સ્વામીશ્રીનું રોકાણ હતું. હવે નાઇરોબીની અંદર આપણે એક હરિભક્ત છે, બ્રાહ્મણ હરિભક્ત નારાયણ પ્રસાદભાઈ દવે, આજે પણ છે, અત્યારે એમની ઉંમર ઘણી મોટી થઈ ગઈ. તો એ નારાયણ પ્રસાદભાઈ ત્યાં મહાપૂજા કાયમ મંદિરે કરાવે અને એમની બહુ સારી રીત, બહુ શાંતિથી, બહુ આમ નિરાતે પોતે બધી વિધિ સારામાં સારી રીતે કરાવે. તો સ્વામીશ્રી રોકાણા દરમિયાન એક દિવસ એવું આયોજન કરવામાં આવ્યું હતું કે જેટલા હરિભક્તો છે બધાની સમૂહ મહાપૂજા રાખવી. એટલે રવિવાર જેવો રજાનો દિવસ હશે અને સવારના સમયે એ વખતે મહાપૂજા આખી થઈ. સ્વામીશ્રી પણ પોતે પધાર્યા હતા. હવે આખો વિધિ સારી રીતે સંપન્ન થયો, સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. એ વખતે બાપાએ આશીર્વાદની અંદર બધા હરિભક્તોને કીધું કે આ નારાયણ પ્રસાદભાઈએ બહુ સારી વિધિ કરાવી છે, તો એ બ્રાહ્મણ છે તો બધા પોતે યથાશક્તિ એને દક્ષિણા આપજો, એવું સ્વામીએ પોતે કીધું. અને પછી બધા હરિભક્તો વ્યક્તિગત દર્શન માટે આવવાના હતા. સ્વામીશ્રી બેઠા હતા, બધા સંતો બેઠા હતા. અને પછી પેલા નારાયણ પ્રસાદભાઈ તો દોડીને મોટો ત્રાસ લઈ આવ્યા, મોટો થાળી નહીં હો, મોટું ત્રાસ લઈને આમ મૂકી દીધો આમ બરાબર આગળ. અને પછી આમ બધા હરિભક્તો દર્શન કરવા માટે આવે એટલે સ્વામી બાપાને પગે લાગે. પછી બધા સંતો બેઠા હતા, આત્મસ્વરૂપ સ્વામી છેલ્લે બેઠા હતા. પછી બધા સંતોને પગે લાગતા લાગતા નારાયણ પ્રસાદભાઈ પાસે આવે એટલે પોતે પોતાની ઈચ્છા પ્રમાણે આમ પૈસા મૂકે સેવા, એને બાપાએ કીધું હતું એટલે. પણ પહેલાં એવા ને
કે 100 શિલિંગ મૂકે ને તો કે 150 મૂકો ને, આગ્રહ કરે. એટલે પહેલાં પછી 150 કાઢીને મૂકે. પછી કોઈ 150 કાઢે ને તો કે 200 મૂકો ને. તે બધાની પાસે એ વધારે વધારે લેવડાવે. એટલે આત્મ સ્વરૂપ સ્વામીએ જોયું, એ કે મારા મનમાં એવું થયું કે આ બ્રાહ્મણના જીવ આને કંઈ સંતોષ છે કે નહીં. કે સ્વામી બાપાએ એક તો સામેથી કીધું આ હરિભક્તો પ્રેમથી આપે છે, પણ હજી એને સંતોષ નથી કે 150 ના 200 કરાવે, 200 ના 250 કરાવે. એમને એના મનમાં એકદમ એવું થઈ ગયું કે આ ખરા માણસ છે. હવે એ દરમિયાન પેલું લાઈન છે પૂરી થવા આવી. હવે આત્મસ્વરૂપ સ્વામી કહે મારે નાહવા જવાનું હતું, પણ મેં થોડીક વાર સમય માટે કંટ્રોલ રાખ્યો કે બધું લાઈન પૂરી થઈ જાય ને પછી આપણે નાહવા જઈએ. એ પૂરું થયું અને પછી તો બધા ઊભા થઈ ગયા. સંતો બધા બાપા પાસે પહોંચ્યા. આ નારાયણ પ્રસાદભાઈ તો ફટ આમ એકદમ ઝડપથી પૈસા એટલા ઉત્સાહથી ગણે ને, એટલે આત્મસ્વરૂપ સ્વામીને એક તો એના પ્રત્યે હતું આવું, અને પછી વધારે થયું કે આ ખરો માણસ છે, આને પૈસા સિવાય બીજું કાંઈ પડી નથી. એ ઊભા થઈને બાપા પાસે પહોંચી ગયા. સ્વામી પાસે બધા સંતો વીટલાઈને ઊભા હતા. ત્યાં તો 2-3 મિનિટમાં પહેલાં આવ્યા, એકદમ આમ હરખાતા અને બાપા પાસે આવીને પગે લાગ્યા અને સ્વામીને કે બાપા, મેં આજે એવો સંકલ્પ કર્યો હતો ને કે આજે હરિભક્તો તરફથી જેટલી સેવા આવે ને એ બધી જેટલી ભેગી થાય ને એટલી બીજી મારે પોતાની ઉમેરીને ઠાકોરજીની સેવા કરવી છે. અને પેલા આત્મસ્વરૂપ સ્વામીને જે ધક્કો લાગ્યો, એમણે કીધું કે મને આના પ્રત્યે કેવું હતું થોડી વાર પહેલાં કે આ નકામો માણસ છે, પૈસા. હું જો 5 મિનિટ પહેલાં અહીંથી નાવા જતો રહ્યો હોત ને તો મને જિંદગીભર આના માટે એવું થઈ જાત કે આ ખોટો માણસ છે, આ નકામો માણસ છે. પણ દ્રષ્ટિકોણ બદલાયો, આખી લાગણીઓ એના પ્રત્યેની બદલાઈ ગઈ. તો આપણે જે કાંઈ લાગણીઓનો સવારથી સાંજ સુધીમાં અનુભવ કરીએ છીએ આપણા જીવનમાં, એના મૂળમાં શું છે? આપણા દ્રષ્ટિકોણ. તો આખું જીવન આપણું દ્રષ્ટિકોણમાંથી બનેલું છે. આપણે પોતાના વિશે શું સમજીએ છીએ? એક દ્રષ્ટિકોણ છે. આ જગત વિશે આપણે શું સમજીએ છીએ? એક દ્રષ્ટિકોણ છે. આપણે ભગવાન વિશે શું સમજીએ છીએ? એક દ્રષ્ટિકોણ છે. આપણે સુખ અને દુઃખ વિશે શું સમજીએ છીએ? એક દ્રષ્ટિકોણ છે. એ દ્રષ્ટિકોણ આપણને ગાઈડ કરે છે, એ આપણને ગવર્નિંગ કરે છે, એ આપણને એક દિશામાં ધક્કો મારે છે. એટલે દુનિયાનો ઇતિહાસ એક ક્રિયાઓનો ઇતિહાસ છે. આખી દુનિયામાં જે કાંઈ થયું છે એ બધું ક્રિયાઓ થઈ છે ને, એ જ ઇતિહાસમાં નોંધાણીને. દુનિયાનો ઇતિહાસ એક ક્રિયાઓનો ઇતિહાસ છે. એટલે કે દુનિયાનો ઇતિહાસ એ નિર્ણયોનો ઇતિહાસ છે, કારણ કે નિર્ણય થાય પછી જ ક્રિયા થઈ છે. એટલે કે દુનિયાનો ઇતિહાસ એ લાગણીઓનો ઇતિહાસ છે, કારણ કે લાગણી પ્રમાણે નિર્ણય થયા છે. અને દુનિયાનો ઇતિહાસ એ દૃષ્ટિકોણનો ઇતિહાસ છે, કારણ કે દૃષ્ટિકોણ પ્રમાણે લાગણીઓ ઉત્પન્ન થઈ છે. આખી દુનિયામાં જે કાંઈ થયું છે એ બધું દૃષ્ટિકોણના આધારે થયું છે. કોઈ પણ દેશ, કોઈ પણ સંસ્થા, કોઈ પણ પરિવાર કે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં જે કંઈ પ્રાપ્ત કરે છે, જે કંઈ ગુમાવે છે, જે કંઈ અનુભવે છે, એ બધાના મૂળની અંદર આપણા પાયાના દૃષ્ટિકોણ રહેલા છે. એ દૃષ્ટિકોણને આપણે જ્ઞાન કહી શકીએ, એ દૃષ્ટિકોણને આપણે અજ્ઞાન પણ કહી શકીએ. કેટલીક વસ્તુ વિશે આપણને જ્ઞાન છે, કેટલીક વસ્તુમાં આપણને અજ્ઞાન છે. એ જ્ઞાન અને અજ્ઞાન એટલે કે આપણે જે કાંઈ જે તે વસ્તુ, વ્યક્તિ કે ક્રિયા વિશે જે કંઈ સમજણ છે આપણી, એ અંતે આપણને આપણા ડેસ્ટિનેશન સુધી લઈ જાય છે, પોઝિટિવ દિશામાં કે નેગેટિવ દિશાની અંદર. અને આપણે જે કથા વાર્તા સાંભળીએ છીએ એ શું છે? એ અલ્ટિમેટલી આપણા દૃષ્ટિકોણનું ઘડતર કરે છે. એ આપણા પાયાના દૃષ્ટિકોણની અંદર સુધારો કરે છે. એટલે એમાં મૂળભૂત પ્રશ્નોનું આપણું સમાધાન એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જ એ આપણા બંધનનું અને મોક્ષનું કારણ છે. એવું કેમ કીધું? કારણ કે એમાંથી જ છેલ્લે જે કંઈ આપણા જીવનમાં બનવાનું છે એ બનવાનું છે. એટલે આપણે જે કથા વાર્તા સાંભળીએ છીએ છેલ્લા 15 દિવસ થઈ ગયા આ શ્રાવણ માસની અંદર, પણ એની અંદર મુખ્ય વસ્તુ એ છે, એ આપણા પાયાના દૃષ્ટિકોણ ઉપર કામ કરે છે. દૃષ્ટિકોણ ઉપર ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર વાત કરી કે તમે તપ્તકૃચ્છ ચાંદ્રાયણાદિક વ્રત કરો, અથવા તો તમે ધ્યાન કરો, અથવા તો તમે યોગ કરો કે તમે માળા ફેરવો. આ જે કાંઈ સાધના તમે કરો અને એનાથી તમારું મન જેવું નિર્વિષય ન થાય એવું તમારું મન નિર્વિષય કથા વાર્તાથી થવાનું છે.
આજે મનને સ્થિર કરવાની આવી સાધનાઓ દુનિયામાં પ્રવર્તે છે કે કંઈક આપણે યોગ કરીએ, પ્રાણાયામ કરીએ તો મન સ્થિર થાય. તો બરાબર છે, અમુક હદ સુધી પરિણામ એનાથી મળે છે. કે તપ કરવાથી આપણી ઇન્દ્રિયોનો નિગ્રહ થાય અને આપણું મન સ્થિર થાય, એ પણ એક સાધના છે, એ વાત પણ બરાબર છે. મંત્ર જાપ કરવાથી આપણને અમુક હદ સુધી મનમાં સ્થિરતાનો અનુભવ થાય, એ વાત પણ સાચી છે. કે આપણે કોઈક નિશ્ચિત લક્ષ્ય બિંદુ ઉપર ધ્યાન કરીએ અને આપણું મન સ્થિર થાય, એ પણ બરાબર છે. પણ ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે આ બધાથી આપણા મનમાં જે સ્થિરતા, શાંતિનો અનુભવ થાય છે, એના કરતાં અનેક ગણી વધારે શાંતિ આપણને આ કથા વાર્તામાંથી થવાની છે. કારણ કે કથા વાર્તા મૂળ દૃષ્ટિકોણમાં સુધારો કરે છે, પાયાની અંદર એ પોતે સુધારો કરે છે, અને એ કથા વાર્તા આપણા માટે જીવનરૂપ છે એવું આપણા શાસ્ત્રોએ કીધું. જેમ શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ જ્યારે સુખદેવજીએ કર્યો અને એ વખતે પરીક્ષિત સામે કથા સાંભળવા બેઠા હતા, દેવતાઓને ખબર પડી. તો ભાગવત મહાત્મ્યમાં એ કથા આવે છે કે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા સુખદેવજી પાસે, અને એમણે વાત કરી કે આ ઘડો છે ને, અમૃતનો ઘડો, એ અમે લઈને આવ્યા છીએ. જો પરીક્ષિતને મૃત્યુનો ભય જ લાગ્યો હોય તો તમે અમૃતનો ઘડો એને પીવડાવી દો, એટલે મૃત્યુના ભયથી મુક્ત થઈ જાય. અને બદલામાં તમે એને જે કથા કરવાના છો એ અમૃત અમને આપો, એનું કથા અમૃત અમને આપો, અને આ અમૃત પરીક્ષિતને પીવડાવી દો. આવી સોદાબાજી કરવા માટે દેવતાઓ સુખદેવજી પાસે પહોંચ્યા. એ વખતે સુખદેવજીએ હસીને એની ઉપેક્ષા કરી. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચઃ ક્વ મણિર મહાન. એ કહે છે કે તમે લોકો જે આ સોદાબાજી કરવા આવ્યો છે કેવી છે કે કોઈ કાચનો કટકો લઈને જાય અને કહે કે મને આના બદલામાં મણી આપો ને, એના જેવું છે. આ તમારું જે અમૃત છે ને, દેવલોકનું અમૃત, એ તો કાચના કટકા જેવું છે. અને આ જે કથારૂપી અમૃત છે ને, એ તો મણીને ઠેકાણે છે. આ મણીની સાથે તમારા કાચની સોદાબાજી થતી હશે, જાઓ જતા રહો, એમ કરીને ત્યાંથી એમણે બ્રહ્મરાતો વિચાર્ય એવમ તદા દેવાન જહાસ કાઢી મૂક્યા ત્યાંથી. તો આપણે જે અમૃત સાંભળીએ છીએ એનો મહિમા, કથામૃતનો મહિમા, એ અમૃત કરતાં પણ વિશેષ છે જો આપણે એનો યથાર્થ લાભ લઈએ તો. એક વસ્તુ વાસ્તવિકતા છે કે આપણે બધા સમય એક સરખો આપીએ છીએ. 1 કલાક આપણે બધા જ આપવાના અને આપતા આવ્યા છીએ. 30 દિવસના 30 કલાક આપણે ફાળવીએ છીએ કથા વાર્તા ખાતે. તો આપણે બધા સમય એક સરખો અંદર ઇન્વેસ્ટ કરશું, પણ આપણને બધાને જે ફળ મળશે એ એક સરખું નહીં મળે, એક સરખું નહીં મળે, એમાં ફેર પડી જશે. ભાગવતની અંદર કથા આવે છે ને કે કથા તો બધાએ સાંભળી, પણ ધુંધુકારી માટે વિમાન આવ્યું અને પેલા બધા એમને બેસી ગયા. ત્યારે બધાએ કીધું ભાઈ અમે બધાએ આખો મહિનો કથા સાંભળી છે અને આખું અઠવાડિયું કથા સાંભળી છે, તો એકલા એ પેલા વ્યક્તિ માટે કેમ તમે પક્ષપાત કરો છો? કેમ એના માટે વિમાન આવ્યું ધુંધુકારી માટે અને અમારા કોઈના માટે કેમ નહીં? ત્યારે ગોકર્ણએ પોતે બધા વતી પ્રશ્ન પૂછ્યો પેલા વૈકુંઠનાથના પાર્ષદોને કે ભાઈ હું સાક્ષી છું, આ બધાએ આખું અઠવાડિયું કથા સાંભળી છે અને તમે ખાલી આને માટે કેમ આવો પક્ષપાત રાખો છો? ધુંધુકારી માટે કેમ વિમાન લાવ્યા તમે અને બીજા બધાને કેમ તમે નથી લઈ જતા વૈકુંઠ લોકની અંદર? એ વખતે વૈકુંઠનાથના પાર્ષદે કીધું કે ભલે બધાએ કથા સાંભળી, પણ શ્રવણસ્ય વિભેદેન ફલભેદોક્ત સંસ્થિત. શ્રવણમાં ભેદ છે, સાંભળવાની અંદર ભેદ છે. એ જેટલો ભેદ પડ્યો ને એટલો ફળમાં ભેદ પડ્યો. બધાએ સાંભળ્યું હતું પણ ધુંધુકારીએ જુદી રીતે સાંભળ્યું હતું. એની જે પિપાસા હતી, એની જે તીવ્રતા હતી, એની જે મુમુક્ષુતા હતી, એની અંદર જે ભૂખ હતી, એને જે કથાની અંદર આસક્તિ હતી, એને જે પ્રેમ હતો, એને જે વિશ્વાસ હતો, એને જે એકાગ્રતા હતી, એ બીજામાં નહોતી. અને એટલે એને જે પ્રાપ્તિ થઈ એ બીજાને થઈ નહીં. તો કથાની અંદર આપણે જ્યારે આપણે ધંધો કરીએ છીએ અને એની અંદર આપણે 10 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ, આપણે શું વિચાર કરીએ છીએ? આ 10 લાખનો આપણે મેક્સિમમ લાભ લેવો છે, એમાં આપણે જેટલો બને છે એટલો વધારે નફો કરવો છે. બાકી આપણે 10 લાખનું રોકાણ કરીએ અને આખું વરસ ધંધો કરીએ અને 100 રૂપિયાનો નફો થાય તો એ નફો ન કહેવાય, ખોટ કહેવાય. એ નફો ન કહેવાય, એ ખોટ કહેવાય. કેમ? કારણ કે વ્યાજે ન મળ્યું તમને ધંધો કર્યા પછી. તો આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એ પ્રમાણે અને જે પ્રમાણે સામે ધંધો છે એ પ્રમાણે મળવું જોઈએ ને આપણને. એ જે વિચાર કરે ને એ સારો બિઝનેસમેન કહેવાય, એ સારો વેપારી કહેવાય. તો આપણે એવા સ્વાર્થી થવું છે. આપણે કથાની અંદર
એવા સ્વાર્થી થવું છે કે જે સમય, હવે ભૂતકાળને ભૂલી જવાનો, કે આપણે જ્યારથી સમજ ન થાય ત્યારથી જેટલી કથા સાંભળી એ બરાબર જેટલી ગઈ, પણ હવે તો આપણે એનો જ્યારથી જાગ્યા ત્યારથી આપણે એનો એવો લાભ લેવો છે, એ આપણી અંદર કંઈક પરિવર્તન કરે, એ આપણને કંઈક લાભ કરે, આપણને ફીલ થાય કે મેં કંઈક પ્રાપ્ત કર્યું છે, મેં કંઈ અચીવ કર્યું છે. ખાલી મનોરંજન નહીં, ખાલી ટાઈમપાસ નહીં, ખાલી મનને સંતોષ નહીં કે અમે કથા સાંભળ્યા, આવ્યા શ્રાવણ માસમાં એક પુણ્ય કામ કર્યું, આપણે કથા સાંભળી લીધી, એમ નહીં. લાભ તો ચોક્કસ થાય છે, ખાલી અમથા આવીને બેસે તોય લાભ થાય છે, પણ જેવો જોઈએ એવો લાભ નથી થતો. જેવો જોઈએ એવો લાભ લેવો હોય તો એના માટે વિશ્વાસો ગુરુ વાક્યેશુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચેવ કથાયામ નિશ્ચલા મતિ. ભાગવત કહે છે કે કેવી રીતે સાંભળવો આપણે? વિશ્વાસ. પછી વિશ્વાસો ગુરુ વાક્યેશુ સ્વસ્મિન દીનત્વ ભાવના નમ્રતા. મીમાંસા એક આપણા દર્શનશાસ્ત્રની અંદર એક મીમાંસા નામની એક દર્શન પરંપરા ચાલે છે, જેનું ખૂબ મહત્ત્વ છે, જે વેદ ઉપર આધારિત છે, અને ખાસ કરીને વેદનો જે સંહિતા ભાગ છે એને પોતે બહુ જ મહત્ત્વ આપે છે. તો એ મીમાંસાની અંદર એક ન્યાય આપવામાં આવે છે, ગો વત્સ ન્યાય. ગો એટલે ગાય અને વત્સ એટલે વાછરડું. ગો વત્સ ન્યાય. એમાં એવું શીખવવામાં આવે છે કે જ્યારે આપણે કોઈ વિદ્યા પ્રાપ્ત કરવા જતા હોઈએ, જ્ઞાન અર્જન કરવા માટે જતા હોઈએ, તો આપણે કેવી રીતે ગુરુ પાસે જવું જોઈએ? તો કે છે ગો વત્સ ન્યાય. ગો વત્સ ન્યાય એટલે ગાયની પાસે જેવી રીતે વાછરડું જાય છે એવી રીતે જવું જોઈએ. ગાયની પાસે વાછરડું જ્યારે જાય તો કેવી રીતે જાય છે એને ધાવવા માટે? તો કહે છે કે પહેલાં એ મસ્તક નીચું કરે છે, પહેલાં માથું નમાવે છે અને પછી ઊંચું કરે છે. પહેલાં માથું નમાવે અને પછી ઊંચું કરે, એટલે પહેલાં નમ્રતા અને પછી તત્પરતા. નમ્રતા વગર કોઈ વસ્તુ ગ્રહણ થાય નહીં. આપણે જો જાણ્યા કાકા થઈને બેસીએ ને તો કથામાં કાંઈ ન મળે. હું બધું જ જાણું છું તો કાંઈ ન મળે. પહેલાં તો નમ્રતા, ખાલી થવાનું, દીનત્વ ભાવના, અને પછી તત્પરતા, કે મારે મેક્સિમમ આમાંથી લેવું છે. મારે યોગી બાપા કહેતા કે કથા વાર્તાની અંદર એવો ઈશક રાખવો, એકેય શબ્દ વૃથા જવા દેવો નહીં. નવીન વાતો યાદ રાખવી તો ખરા શ્રુત કહેવાય. એ કથાનું શ્રવણ છે, અને પછી એનું મનન અને નિધિધ્યાસ. સાંભળ્યા પછી એનું મનન અને નિધિધ્યાસ થાય તો એ ચોક્કસપણે આપણા જીવનમાં નોંધપાત્ર લાભ આપણને કરાવી શકે એમ છે. તો એ કથા વાર્તા આપણે સાંભળી. શરૂઆતની અંદર આપણે ભક્તિનો મહિમા સાંભળ્યો. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે ઇહ સંસારે બહુ સુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. કે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં રક્ષતી ડુકરઈ કરણે. શું કામ લાગવાનું છે છેલ્લે અને શું નથી લાગવાનું ને, એની વાત આપણે એ સંકીર્તન દ્વારા પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીએ બહુ સરસ રીતે આપણને એ સમજાવી. અને ત્યાર પછી આપણે મહાભારતની અંદર પ્રવેશ કર્યો. મહાભારત માટે એવું કહેવાય છે, યન્ન ભારતે તન્ન ભારતે. જે મહાભારતમાં નથી એ બીજે ક્યાંય નથી. આપણને પૂજ્ય જ્ઞાન વિજય સ્વામીએ સમજાવ્યું, યદિ હાસ્તિ તદ અન્યત્ર યન્ને હાસ્તિ ન તત્ ક્વચિત. જે અહીં છે એ બીજે છે ને અહીં નથી, બીજે ક્યાંય નથી. અને એમાં આપણા મનુષ્ય જીવનના બધા જ પાસા, પોઝિટિવ નેગેટિવ બધા જ વણીને આપી દીધા છે. કે એમાં આપણને જે જીવનનું દર્શન આપ્યું છે અદ્ભુત છે. આપણને આપણા શાસ્ત્રો પ્રત્યે ખરેખર ગૌરવ ઉત્પન્ન થાય એવો ખજાનો એ મહાભારતની અંદર વ્યાસજીએ પોતે ગૂંથીને મૂક્યો છે. એનું શ્રવણ આપણે કર્યું, એનું પાન આપણે કર્યું. અને હવે પછી આ દિવસો દરમિયાન આપણે જે સાંભળવાના છીએ, એક વિશિષ્ટ શાસ્ત્ર સાંભળવાના છીએ. એ શાસ્ત્રનું નામ છે લિખત હૈ સંત સુજાણ. કદાચ પહેલી વખત આપણે એનું નામ સાંભળીએ છીએ આ શાસ્ત્રનું. પણ એ શાસ્ત્ર બહુ વિશિષ્ટ છે. વિશિષ્ટ એટલા માટે છે કારણ કે એ આપણા યુગનું શાસ્ત્ર છે, એ અત્યારનું શાસ્ત્ર છે, આજના યુગનું. આપણા શાસ્ત્રોની અંદર સનાતન મૂલ્યો પડેલા છે, એટલે ક્યારે એ શાસ્ત્ર જૂનું થતું નથી. આજથી હજારો વર્ષો પહેલાં શાસ્ત્રની જેટલી પ્રસ્તુતતા હતી એટલી જ એમાં મૂકેલા સનાતન સત્યોની આજે પણ છે. પરંતુ એની લેંગ્વેજ બદલાતી જાય, એનું પ્રેઝન્ટેશન બદલાતું જાય, એની રજૂઆતની શૈલી બદલાતી જાય. એ ભલે બદલાય, પાયાના સિદ્ધાંતો એક સરખા છે. તો આ શાસ્ત્ર એવું છે જે વર્તમાન યુગમાં બનેલું છે
અને એ શાસ્ત્રના રચયિતા છે પ્રમુખ સ્વામી મહારાજ. પોતે જાતે લખેલું છે, જાતે એ શાસ્ત્ર લખેલું છે, પોતાના હસ્તાક્ષરમાં લખેલું છે, એટલે એનું નામ છે લિખત હૈ સંત સુજાણ.